સુરતના કામરેજ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે આકરું વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની મીટિંગમાં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વિકાસના કામોમાં આવી બેદરકારી કે નબળાઈ ચાલશે નહીં અને હવે આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજે રાજધાની ગાંધીનગરમાં કેબિનેટની મીટિંગ મળી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની ઘટનાને લઈને અધિકારીઓને બરાબરના ખખડાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવીને ભારે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જનતાના પૈસાનો આ રીતે વ્યય અને લોકોના જીવ જોખમમાં મૂકતી કામગીરી સાખી નહીં લેવાય. આ દરમિયાન મુખ્ય સચિવ M.K. દાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અવગત કર્યા હતા કે ઘટનાની ગંભીરતા જોતા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. માંડવી પોલીસ મથકે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની સામે સરકારી નાણાંની ઉચાપત, છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ હવે ગુનો નોંધવામાં આવ્યો છે. વાત કરીએ તો કોની પર ગુનો નોંધવામાં આવ્યો છે, તો જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણાની જે કોન્ટ્રાક્ટર એજન્સી છે, બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા, PMC એજન્સી માર્સ એન્ડ પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, ટીમ લીડર અને સાઇટ એન્જિનિયર જય S ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા બોર્ડ અને અંકિત P ગરાસિયા કે જેઓ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડમાં છે, તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આ જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક ધોરણથી હવે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ટાંકી બનાવનાર એજન્સીના તમામ બાકી ચુકવણાઓ પર સરકારે રોક લગાવી દીધી છે અને સમગ્ર પ્રોજેક્ટમાં વપરાયેલ મટીરિયલ અને ડિઝાઇનની ખામી તપાસવા માટે હવે ઉચ્ચ સ્તરીય ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો હવે આ સમગ્ર મામલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે. હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે. અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે. સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે. એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે, જ્યાં ક્ષતિ રહીને દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી તો એના ઉપર પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે. પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું, રાજ્યની જનતાને, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈ પણની શરમ આવ્યા વગર પગલાઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે અને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી, ન માત્ર પાણી પુરવઠાની ટાંકી, કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય, મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય, મૌખિક આપે તો પણ લેખિત ગણાય. કેબિનેટમાં જનરલી ઘણા બધા ડિપાર્ટમેન્ટોમાં મોટી વાત નથી. ઘણી વખત નાના કામોમાં અથવા તો ગ્રાન્ટના અભાવે કામોમાં નીચેથી કેટલીક માહિતી મુખ્યમંત્રીશ્રીને મળી કે ગ્રાન્ટ નથી એટલા માટે અમે નથી કરી શકતા, એની સૌ મોટો મુખ્યમંત્રીશ્રીએ નોંધ લીધી કે આ કારણ એ રાજ્યની જનતા માટે વ્યાજબી નથી, આપણા વહીવટીતંત્રએ કરવાનું છે. તો સુરતના કામરેજમાં 21 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યારે ટાંકીમાં પાણી ભરીને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ આ આખી સંરચના લોંદાની જેમ જમીન દોસ્ત
થઈ ગઈ હતી, જેને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અધિકારીઓને બરાબર ખખડાવવામાં આવ્યા હતા. તો આ ઘટનાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.